નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે સુરતમાં શિક્ષકોમાં રોષ, મહિલા સુરક્ષા અંગે ઉઠાવ્યા સવાલ। ચોમાસા પૂર્વે મેલેરિયા અને ડેન્ગ્યુ સામે જનજાગૃતિ માટે સુરતના વિવિધ ઝોનમાં વિશાળ રેલી યોજાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પ્રવાસને લઈ કલેક્ટર કચેરીમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરાયું। સુરત શહેરના બીઆરટીએસ બસમાં મુસાફરોના ખિસ્સા કાતરતી ગેંગ ઝડપાઈ। સીએનજીનો ભાવ વધતા ભાડામાં પણ વધારો કરવાની માંગ સાથે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રિક્ષા ચાલકોની હડતાલ। સુરતમાં ઓશન જ્ઞાન લાઈવની શરૂઆત। નજીવી ફીમાં ધોરણ 1 થી 12 સુધીનું ઓનલાઈન શિક્ષણ અપાશે। સમાચાર વિગતે જોઈએ। સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાં આજથી વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ થયો છે, ત્યારે સુરતના શિક્ષકોમાં તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। શિક્ષકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા। બહેનોને સંવેદનશીલ એરિયામાંથી મુક્ત કરો અને ઘર કે શાળા નજીક અમને ડ્યુટી આપો। ત્યારે રાષ્ટ્રીય શૈક્ષણિક શિક્ષક મહાસંઘના ઉધના ઝોનના સંગઠનીય મંત્રી એવા ભાર્ગવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરીની કામગીરી શરૂ થઈ ચૂકી હોવા છતાં શિક્ષકોને હજુ સુધી કોઈ કીટ ફાળવવામાં આવી નથી। સૌથી મોટો પ્રશ્ન શિક્ષિકા બહેનોની સુરક્ષાને લઈને છે, કારણ કે તેમને ઝૂંપડપટ્ટી અને ઘરથી અત્યંત દૂરના સેન્સિટિવ વિસ્તાર ફાળવવામાં આવ્યા છે। શાળાના સમય બાદ આવા વિસ્તારમાં કામગીરી કરવા જવું મહિલાઓ માટે જોખમી બની શકે તેમ છે। જ્યારે એક શિક્ષિકાએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે મન ફાળવવામાં આવેલા વિસ્તારો મારી શાળાથી 10 કિલોમીટર અને ઘરથી 13 થી 14 કિલોમીટર દૂર આવેલા છે। વધુમાં અગાઉ 200 ઘરની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ હવે તેના બદલે 600થી વધુ ઘરોનું સર્વે કરવાનો વારો આવ્યો છે। ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના અધ્યક્ષ એવા કિરીટ પટેલે જણાવ્યું હતું કે આગામી 8 જૂનથી શાળાના નવા સત્રની શરૂઆત થઈ રહી છે, ત્યારે શિક્ષકો પાસે બીએલઓની કામગીરી, વસ્તી ગણતરી અને સાથે સાથે શાળામાં પ્રવેશ ઉત્સવ અને નવા એડમિશનના એકાઉન્ટ ખોલવાની જવાબદારીઓ પણ છે। એક શિક્ષક આ ત્રણ કામગીરી કઈ રીતે પહોંચી વળશે તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે। ત્યારે તમામ વિગતોને લઈને આજરોજ શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન દ્વારા મેલેરિયા અભિયાન અંતર્ગત ચોમાસાની ઋતુ દરમિયાન ફેલાતી મચ્છરજન્ય બીમારીઓ સામે લોકોને જાગૃત કરવા વિશેષ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ઝોનના અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કોર્પોરેટરોએ ભાગ લીધો હતો। પાંડેસરા ખાતે આવેલા પિયુષ પોઈન્ટથી શરૂ થયેલી આ રેલી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી નીકળી હતી। રેલી દરમિયાન હાથમાં બેનરોની સૂત્રો સાથે નાગરિકોને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી। રેલીમાં લોકોને પોતાના ઘર આંગણા, ધાબા, પાણીની ટાંકીઓ, કુલર, ફૂલદાની તેમજ અન્ય સ્થળો પર પાણી ન ભરાય તેની કાળજી રાખવા માટે સમજાવવામાં આવ્યું હતું। અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન જમા થતું સ્વચ્છ પાણી પણ મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ બની શકે છે, જેથી દર અઠવાડિયે પાણીના સ્ત્રોતની સફાઈ કરવી જરૂરી બને છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 5 જૂનના સુરત પ્રવાસને લઈને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકનું અધ્યક્ષસ્થાન રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ સાંસદ CR પાટીલે કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, નાયબ કલેક્ટર, મામલતદારો તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર, ટ્રાફિક ડીસીપી, એસીપી, સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, મેયર, ધારાસભ્ય તેમજ શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા।
જિલ્લા કલેક્ટર તેજસ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને બપોરે 2 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ હજીરાના એક ઔદ્યોગિક પ્લાન્ટની અંદાજે 45 મિનિટ મુલાકાત લેશે. ત્યારબાદ 4:15 વાગ્યાથી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે જાહેર સભાને સંબોધશે, જેનો સમયગાળો અંદાજિત 1 કલાકનો રહેશે. આ જાહેર કાર્યક્રમ દરમિયાન અંદાજિત 18,000 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે. કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને તમામ વિભાગોને જરૂરી જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. બેઠકમાં સ્વચ્છતા અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને સામાજિક સંસ્થાઓ તેમજ સરકારી તંત્રના સહયોગથી શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. ઉપરાંત વડાપ્રધાનનું સમગ્ર કાર્યક્રમ ઇકો ફ્રેન્ડલી બને તે માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતના વરાછા અને કતારગામ વિસ્તારને જોડતા અશ્વિનકુમાર રોડ પર આવેલ પોલીસ ચોકીના સ્ટાફ અને સર્વેલન્સ સ્ટાફને એક મોટી સફળતા સાંપડી છે. ઉત્તરાયણ બ્રિજ પાસેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને BRTS બસોમાં સક્રિય એવી 5 રીઢા ગુનેગારોની ટોળકીને ઝડપી પાડી છે. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના 22 જેટલા ચોરીના મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેની કિંમત અંદાજિત 1,86,000 જેટલી થાય છે. આ ટોળકી પકડાતા પોલીસ ચોપડે નોંધાયેલા 5 જેટલા વણઉકેલાયા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ટોળકી મુખ્યત્વે સુરત શહેરની જીવાદોરી સમાન ગણાતી BRTS બસો અને અન્ય ભીડભાડવાળી જગ્યાઓ પર ઓપરેટિંગ કરતી હતી. સવારે અને સાંજના સમયે નોકરિયાત વર્ગ અને સામાન્ય લોકો બસમાં મોટી સંખ્યામાં મુસાફરી કરતા, ત્યારે આ ટોળકી બસ સ્ટેન્ડ અથવા તો ચાલુ બસોમાં ભીડનો લાભ ઉઠાવી મુસાફરોનું ધ્યાન ભટકાવી અને નજર ચૂકવી ખિસ્સામાં તેમજ બેગમાં રહેલ મોબાઈલ શેરવી લેતી હતી. અશ્વિનકુમાર પોલીસ સ્ટેશનના PI અને તેમની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઉત્તરાયણ બ્રિજ પાસેથી આ ટોળકીને ઝડપી પાડી છે. પોલીસે આ ટોળકી પાસેથી 22 જેટલા મોબાઈલ ફોન કબજે કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. તાજેતરમાં જ CNG ગેસના ભાવમાં થયેલા વધારાને લઈને હવે સીધી અસર વાહન વ્યવહાર પર પણ પડી રહી છે. ગેસના ભાવ વધારા થતાં જ આર્થિક સંકટમાં મુકાયેલા રિક્ષા ચાલકોએ હવે હડતાલનો દોર શરૂ કર્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રિક્ષા ચાલકોએ આજે વહેલી સવારથી જ અચાનક હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. સુરતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રિક્ષાઓ દોડે છે અને મોટી સંખ્યામાં લોકો રિક્ષામાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે. અને આજે ડિંડોલી વિસ્તારમાં રિક્ષા ચાલકોએ હડતાલ પર ઉતરીને સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો. રિક્ષા ચાલકોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે CNG ભાવ વધારાના કારણે હવે જૂનું ભાડું પોસાતું નથી અને મોંઘવારીના કારણે ઘર ચલાવવું પણ અત્યંત મુશ્કેલી બન્યું છે. હડતાલમાં જોડાયેલા રિંકુસિંહ નામના રિક્ષા ચાલકે જણાવ્યું હતું કે માત્ર CNG જ નહીં પરંતુ બધી જ વસ્તુના ભાવ વધ્યા છે. જે ઓઇલ અગાઉ 570માં મળતું હતું તે હવે 750 રૂપિયા સુધી પહોંચી ગયું છે. રિક્ષાના અલગ અલગ દરેક સ્પેર પાર્ટ્સના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. તેથી હવે ભાડામાં પણ વધારો થવો જરૂરી બન્યો છે. આ જ કારણોસર રિક્ષા ચાલકોએ લઘુત્તમ ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવો જરૂરી બન્યો છે. તેને લઈને જ રિક્ષા ચાલકો દ્વારા આ ભાવ વધારાની માંગ સાથે આજે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. વડાપ્રધાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના વધતા ઉપયોગ અને ડિજિટલ શિક્ષણને પ્રાધાન્ય આપવાના અભિગમને ધ્યાનમાં રાખીને સુરત ખાતે ઓશન જ્ઞાન લાઈવ નામની નવી ઓનલાઈન કોચિંગ સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે. આ સંસ્થા ગાંધીનગર સ્થિત જ્ઞાન લાઈવની નવી બ્રાન્ચ તરીકે કાર્યરત થશે. ઓશન જ્ઞાન લાઈવમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સંસ્થાના સંચાલકના જણાવ્યા અનુસાર અત્યંત નજીવી ફીમાં ગુણવત્તાસભર શિક્ષણ, માર્ગદર્શન અને અભ્યાસ સામગ્રી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેચ શરૂ કરવામાં આવ્યો છે. સંસ્થાનો દાવો છે કે આ બેચ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને અન્ય કોઈ મટીરિયલ કે વધારાના માર્ગદર્શનની જરૂર જ રહેતી નથી, કારણ કે અભ્યાસ માટેની તમામ જરૂરી સામગ્રી અને માર્ગદર્શન એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ઓનલાઈન શિક્ષણની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને એકવાર એક્સેસ મળ્યા બાદ તેઓ ગમે ત્યારે અને ગમે તેટલી વખત કોઈ પણ ચેપ્ટરનું પુનરાવર્તન કરી શકે છે. આ સુવિધા ખાસ કરીને સ્વ અભ્યાસ કરતા અને એક્સટર્નલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત બને છે. સંસ્થાના સંચાલકોનું માનવું છે કે મધ્યમ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ અને પરિવારો કે જેમણે પરંપરાગત ટ્યુશન ક્લાસની ઊંચી ફી પરવડતી નથી તેઓ માટે ઓનલાઈન શિક્ષણ એક આશીર્વાદ સમાન બની રહે છે. જ્ઞાન લાઈવ સાથે અમે આજે ઓનલાઈન ટ્યુશન ક્લાસ લઈને સુરત સ્થિત અમે ઓલ ઓવર ગુજરાતની અંદર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જેમ કે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરસ મજાની બેચ લઈને આવ્યા છે, જેમાં બાળકો ઘર બેઠા અભ્યાસ કરી શકવાના છે ખૂબ જ નજીવી ફીમાં, જેથી કરીને સરકારી પ્રાઇવેટ કોઈ પણ શાળાનો વિદ્યાર્થી હોય, અમીર હોય કે ગરીબ હોય, દરેક માટે શિક્ષણ ઘર ઘર સુધી પહોંચે એ જ અમારો મુખ્ય ધ્યેય છે. અને સાથે અમારી સપોર્ટ છે ગાંધીનગરની જ્ઞાન લાઈવની અંદર સંસ્થા કાર્ય કરતી, જેમાં આ ચેતન સર અમારી સાથે ફૂલ સપોર્ટમાં છે, તો એને સાથે મળીને અમે સ્કૂલિંગ લેવલે હવે કામ કરવાના છીએ. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલ રાજમહેલ ફાર્મ ખાતે સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર મોભિયાણા ધામ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અનુપમસિંહ ગહેલોત, સુરત શહેરના પોલીસ કમિશનર જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષણ અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા રૂપે ઇનામ અને સન્માનપત્રો અર્પણ કર્યા હતા. વિદ્યાર્થીઓને આગળ વધવા માટે તેમના દ્વારા પ્રેરણાદાયી સંબોધન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કાર સેતુ કાર્યક્રમ તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને સેવા ભાવના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સમારોહમાં હેતલબેન કાતરિયા, અરવિંદભાઈ કાતરિયા સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કાતરિયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો અને વડીલોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાજમાં એકતા, પરસ્પર સ્નેહ અને નવી પેઢીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા સ્નેહ મિલન સમારોહ સૌ માટે યાદગાર બન્યો હતો. માંડળિયા કાતરિયા પરિવાર છે અને સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર દ્વારા આજે 14મો સ્નેહ મિલન સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ અને બાળકોના મોટિવેશનલ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ખાસ કરી અને જે આજના શૈક્ષણિક યુગમાં બાળકો જ્યારે હરણફાળ લગાવી રહ્યા છે ત્યારે બાળકોનું પ્રોત્સાહન થાય, બાળકો ખૂબ આગળ વધે શિક્ષણની અંદર, સાથે સાથે એક પરિવાર એક છત્રછાયા નીચે બધા જ ભેગા થાય અને સ્નેહથી બધા ભેગા મળી અને સાથે જમીએ, આ મુખ્ય હેતુ છે અમારો. આજના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Three